તમને કોઈને ખબર ગામના ગ્રાહકો કે એક કૂવો છે ગામમાં તેની પાસે આપણે એટીએમ છે ત્યાં આપણે હાજરી છે ને ત્યારે તેમાંથી પૈસા નીકળે. તમને કોઈને ખબર ગામમાં એક વાત ઉડે છે કે એક કૂવો છે ગામમાં તેની પાસે આપણે એટીએમ છે ત્યાં ખાલી આપણે હાથ જોડીએ છીએ ને ત્યારે તેમાંથી પૈસા નીકળે છે. ચાલો આપણે ત્યાં જઈએ. ચાલો. ના ભાઈ માને તો મને ફરક છે. કાલે ભાઈ જઈએ ટ્રાય તો કરીએ. ચાલો જઈ આવીએ. ડિજિટલ ઇન્ડિયન કમાલ છે. આ એટીએમ નહીં, એઆઈ એટીએમ છે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વાળું. મને તો આ કોઈ ભૂતિયા લાગે છે. આમાંથી પૈસા નહીં કાઢીએ તો આપણે પાણીમાં ખેંચી લેશે. બીવાની જરૂર નથી. પેલી ટ્રાય હું જ કરીશ. ઊભો, પેલા હું ટ્રાય કરું. પૈસા જોતા પાડો કંજૂસ છું. ના, હું કંજૂસ નથી. ગીત હવે શું પૈસા કાઢવા માટે ઇન્ડિયન આઇડલમાં જવું પડશે? ભાઈ ગીત ગા નકર પૈસા ભૂલી જા. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાજે. ભાઈ ભજન નહીં, ગીત ગાવાનું છે. હાયા તુડા હાદળ વાલા દાકી મને જીએ બોલા મન બીએ ચમન બાકી સુમન સુમન બોલા કાચા આપી દીધા. બસ 20 રૂપિયા જ. કંજૂસ એટીએમ. હું ટ્રાય કરું. આ તો ડિજિટલ સિસ્ટમ છે. આ તો હું તરત જ ચેક કરી લઉં. બહુ સ્માર્ટ બનના. તારી મહેનત થી પૈસા કમા. એટીએમ તારી ઓકાત દેખાડી દીધી. આને હવે ડિજિટલ ઇન્ડિયન નહીં, આની તો હવે દંડાની જરૂર છે. ઓલો તો આપણા તમને ચોકીદાર લાગે છે. હા, તો આ બધું ચોકીદાર કાકાએ કર્યું? લાગે તો એવું જ છે. હા, તમને બધાને સબક શીખવાડવા માટે કરવું હતું. અરે કાકા, આમાં તો મજા પડે તેવું છે. આવા એટીએમ તો બધા જ ગામમાં હોવા જોઈએ. અરે આ એટીએમ તો ખાલી ગીત સાંભળવા અને બેવકૂફ બનાવવા માટે જ બન્યું છે. ચાલો ઘરે જઈએ, મોડું થઈ ગયું. ચાલો ચાલો.